આપણી સાથે હું છું મિત્તલ અને આ સાથે વાત કરીએ તો સીધા આપણે જગન્નાથ મંદિરથી આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જેમાં આરતીની તૈયારીઓ થઈ રહી છે। સીધા એ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આરતી કરવામાં આવશે। મહત્વનું છે ધ્વજારોહણની જે વિધિ છે તે કરવામાં આવી તે બાદ હવે કપાટ ખુલી ગયા છે। નેત્રોત્સવ વિધિ બાદ આ કપાટ ખોલવામાં આવ્યા છે। સાથે જ આપ જગતના જે નાથ છે જગન્નાથજીના દર્શન કરી શકો છો ભગવાનના અને તેમની સાથે તેમને આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે। કહેવાય છે કે ભગવાન મામાના ઘરે વધારે પડતું મિષ્ટાન અને જાંબુ આરોગતા હોવાથી તેમને આંખો આવી જાય છે અને તેથી જ આંખો પર પાટા બાંધવામાં આવે છે અને હાલ મહાઆરતી થઈ રહી છે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આરતીનું આયોજન હાલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા महंत दिलीपदासजी द्वारा हाल महाआरती કરવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજીની આ મહાઆરતી અને આરતીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે। તેમના દ્વારા આરતી કરવામાં આવી રહી છે। ત્યારે રથયાત્રા પૂર્વે આ નેત્રોત્સવ વિધિ યોજાય છે। ધ્વજારોહણ બાદ
તો હાલ મહાઆરતી થઈ રહી છે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ બાદ આ આરતીનું આયોજન, જેમાં ભગવાનની આરતી થઈ રહી છે। મહત્વનું છે કે ભગવાનને આખી પાટા બાંધવામાં આવ્યા છે અને આ પાટા રથયાત્રાના દિવસે મંગળા આરતી સમયે ખોલવામાં આવશે। કહેવાય છે કે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી। ભગવાન જ્યારે મામાના ઘરે ગયા હતા તે સમયે મામાના ઘરે વધારે પડતું મિષ્ટાન આરોગી લેતા ભગવાનને આંખો આવી જાય છે અને તેથી જ આ વિધિ કરવામાં આવે છે। તેથી ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે। ત્યારે હાલ આપ સીધા આરતીના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો કે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આરતી ઉતારવામાં આવી છે। હાલ મહંત દિલીપ દાસજી દ્વારા આરતી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નેતૃત્વ વિધિ કરવામાં આવી હતી અને ત્યારે ત્યારે હજારો ભક્તો હાલ આ આરતીમાં જોડાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આરતી કરવામાં આવી છે। મહત્વનું છે કે આજે જે આરતી કરવામાં આવી છે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને સાથે જ ઘણા સમયથી કોરોનાના સમય બાદ જે આ રથયાત્રા નથી યોજાઈ શકી અને હવે જે આ રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે નેત્રોત્સવ વિધિ યોજાઈ, ધ્વજારોહણનો જે કાર્યક્રમ યોજાયો તે દરમિયાન અનેક ભક્તો જોડાયા છે અને ભક્તો પણ ભાવ વિભોર બની જય જગન્નાથના નાદ સાથે આ આરતીમાં જોડાયા છે અને હાલ આરતી આ સંપૂર્ણ થઈ છે। મહંત દિલીપ દાસજી દ્વારા સૌ કોઈને આરતી આપવામાં આવી રહી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આરતી ઉતારવામાં આવી છે। ભગવાન જગન્નાથની આ આરતી જે ઉતારવામાં આવી છે ને આ સાથે ધ્વજારોહણ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે અને જ્યારે CR પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી। મહત્વનું છે કે આરતીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને અમે આપણે સીધા જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જેમાં ગૃહ રાજ્યમંત્રીએ ખુદ આરતી ઉતારી અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા છે। સાથે જ અનેક ભક્તો પણ હાલ જોડાયા છે। જાણે રથયાત્રા જેવો માહોલ હોય તેવો આજે માહોલ જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે રથયાત્રા ઘણા સમયથી નથી યોજાઈ, જે રથયાત્રાના ભાગરૂપે 2 દિવસ જે આયોજન કરવામાં આવતું હોય છે તે થઈ રહ્યું છે અને આ સાથે ભક્તોનું કહેવું છે કે આ આરતીમાં જોડાવું અમારા માટે લહાવો છે। એટલે ભક્તો પણ ભાવ વિભોર બની અને આરતીમાં જોડાયા અને સાથે ભગવાનની આરતી ઉતારી। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ નિજ મંદિરથી સીધા જ આપ ભગવાનના દર્શન કરી શકો છો, જગન્નાથજીના દર્શન કરી શકો છો। જગન્નાથ જેને કહેવામાં આવે છે તે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો અને દર્શન કરી શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી આપને આ દર્શન કરાવી રહ્યું છે અને સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જે છે કે તેમના દ્વારા આરતી કરવામાં આવી છે। સાથે મહંત દિલીપ દાસજી દ્વારા પણ આરતી કરવામાં આવી। મહત્વનું છે કે આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે જગતના નાથના આ દર્શન કે આપ સીધા ઘરે બેઠા નિહાળી શકો છો। મહત્વનું છે કે રથયાત્રા યોજાવાની છે। 145મી રથયાત્રાના ભાગરૂપે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ, ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું। વર્ષમાં એક જ વખત આ ધ્વજાને બદલવામાં આવે છે, ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે, જે આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ત્યારબાદ હર્ષ સંઘવીએ આરતીનો પણ લાવો લીધો છે। જી હા, આરતીની જો વાત કરવામાં આવે તો અનેક ભક્તો આરતી જોઈ અને ભાવ વિભોર બની જતા હોય છે કારણ કે ઘણા સમયથી આખા વર્ષ જેની રાહ જોઈ હોય તે સમય હવે આવી રહ્યો છે। રથયાત્રા યોજાઈ રહી છે પરંતુ આ રથયાત્રાના ભાગરૂપે જ 2 દિવસ જે આરતી નું આયોજન કરવામાં આવતું હોય છે, કાર્યક્રમ કરવામાં આવતા હોય છે અને એ આજે દિવસ છે।
તો હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર।